અમદાવાદનું મેઘાણીનગર એક સામાન્ય બપોર. કોઈ લંડન જઈને ડોક્ટર બનવાનું સપનું જોઈ રહ્યું હતું, તો કોઈ હોસ્ટેલમાં પોતાનું જમવાનું ગરમ કરી રહ્યા હતા. પણ ક્યાં ખબર હતી તેમને કે આકાશમાંથી અવતરી રહેલો દુઃખનો દૂત તેમની દુનિયા ઊંધી. 12 જૂન 2025 અમદાવાદના મેઘાણીનગરમાં ધીમે ધીમે બપોર પકતી હતી. બીજે મેડિકલ કોલેજના હોસ્ટેલમાં વિદ્યાર્થીઓ પોતાના કામમાં વ્યસ્ત હતા અને અમુક વિદ્યાર્થીઓ ભોજન કરતા હતા. સાથે કોઈ પોતાના ભવિષ્ય માટે લંડનમાં સપનાને વહાલ આપી રહ્યો હતો, જ્યાં અહીંયાથી કેટલાય માઇલ દૂર એક વિમાન પોતાની યાત્રા માટે રનવે પરથી ઉડ્યું. વિમાન નંબર AI-171. એના પંખોમાં આશાઓ હતી, પણ જાણે આશા નહીં, અંધકાર લઈને આવી હતી. પાયલટ સુમિત સબરવાલ, સહપાયલટ ક્લાઇવ કુંદર દાંપત્યમાં અનુભવી અને કુશળ, પણ કદાચ અસમર્થ ભગવાન સામે. ટેક ઓફ થયાની 30 સેકન્ડ, માત્ર 30 સેકન્ડ જ, અને વિમાનમાં મેડે મેડેનો સંકેત આવી ગયો. એક એન્જિન બંધ, બીજું લડી રહ્યું. વિમાન 625 ફૂટ સુધી પહોંચી ગયું. પણ પછી કેવી રીતે કહું, કેવી રીતે લખું તે પણ આખરે પતંગિયા જેવી જિંદગીઓ બળીને ભૂંસાઈ ગઈ. વિમાન બીજે મેડિકલ કોલેજના હોસ્ટેલ પર અને નીચેના રહેણાંક વિસ્તારમાં ધસી ગયું. કોઈ માતા રસોડામાં સંતાન માટે રોટલી બનાવી રહી હતી, પણ તે ઘરમાં હવે શાંતિ નહીં, માત્ર ને માત્ર ચીસો હતી. કોઈ વિદ્યાર્થી જમતો હતો અને હવે એના શરીરનો એક ભાગ પણ શોધાતો ન હતો. જમીન પર 19 લોકોએ પોતાનું જીવ ગુમાવ્યું અને વિમાનમાં બેઠેલા 242 પૈકી 241 લોકો જીવ તલાવ થયા. મહત્વનું એ કહેવાય છે કે વિમાનમાં સવાર હતા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, જે હાલ આપણી સાથે હવે નથી રહ્યા. દુર્ઘટનામાં ફક્ત એક વ્યક્તિ બચ્યો, વિશ્વાસ રમેશ, એકમાત્ર સાક્ષી, જે આજે પણ સૂઈ શકતું નથી. અવિસ્મરણીય, અંતકરણ હલાવી નાખે તેવી આ દુર્ઘટનાની યાદ માત્રથી જ દિલ કંપી ઉઠે છે. પણ એ બપોર જે ક્યારેય ભૂલાશે નહીં.